આ બાજુ ખાલી ટોળ વળીને ઊભા છે પિઝા 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 ગ્રુપ એ હું નતો આમાંથી ડોક્ટર કોણ છે ભાઈ? ડોક્ટર એક નથી, બધા ઘોડા ડોક્ટર છે. ઘોડા ડોક્ટર છે બધા ઘોડા ડોક્ટર. અમાર છે પાવ ભાઈ જેમ નો ફાવ્યા નાચીન મસાલામાં ગયા, મસાલામાં નો ફાવ્યા, હવે નવો ધંધો ચાલુ કર્યો, ડોક્ટર બની ગયા. इस तरफ दूध पवा बनने का चालू है और इस तरफ पवा बटे का पवा भी बनना चालू है। राउटी पे पवा बटे का दूध पवा, ये क्या बन रहा है हमको कुछ समझ में नहीं आ रहा। दो दो आइटम तीन तीन आइटम एक साथ बन रहा है और जिगालाल इसमें पवा बटे का डाल देता है थोड़ा थोड़ा। हमारा जिगालाल स्वाद अनुसार सब कुछ डाल रहा है और द्राक्ष भी डालना पड़ेगा जिगालाल, वो थोड़ा ध्यान रखने का। वाला वली पासा पग में नजर भरावेगा तो गलोटिया खा जाएगा। માતાજીની રાવટીયા પધરામણી થઈ ચૂકી છે. બોલો ચામુંડા માત કી. માત કી. પદયાત્રિકો આવવાના શરૂ થઈ ગયા છે. તો પદયાત્રિકો આવવાના શરૂ થઈ ગયા છે અને આજે પણ સરસ મજાનો ગરમા ગરમ વઘારેલી ખીચડી અને કઢીનો પ્રસાદ છે. ખૂબ સરસ મજાનો પ્રસાદ છે, મીઠો પ્રસાદ છે અને ધીમે ધીમે યાત્રિકો આવતા જાય છે અને સરસ મજાનો પ્રસાદ ચોટીલા જતા પદયાત્રિકોની સેવા શરૂ થઈ ગઈ છે અને યાત્રિકો ખૂબ સારી એવી સંખ્યામાં આવવાના શરૂ થઈ ગયા છે. અને અમારા જે યુવા ગ્રુપના મિત્રો છે એ બધા એમ કહેવાય કે પ્રસાદ પીરસવામાં રહી ગયા છે. સુરેશભાઈ, રાજુભાઈ, અજયભાઈ, અર્જુનભાઈ, ધર્મેશભાઈ, ગઢવી, ગોપાલ, સરસ મજાનો પ્રસાદ શરૂ થઈ ગયો છે. બાય બાય. ખીચડી કઢી હો, વઘારેલી ખીચડી કઢી. વાહ વાહ વાહ, વઘારેલી ખીચડી અને કઢી ઘાટી ઘાટી. વાહ, ઘાટી ઘાટી વાહ. અને છાશ. અમારા ભૂરાભાઈ ભાવથી બધાને પીરસી રહ્યા છે. ગુલાબજાંબુ પીરસી રહ્યા છે બધાને. આ બાજુ ખાલી ટોળ વળીને ઊભા છે પિઝા 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 ગ્રુપ. એ હું નતો
ભાવથી હજી એક મારું 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 એક મારું મારું એક 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 હા ઈ તૈયાર વાહ છે પાર્થ ક્યાં ગયો ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રિકો અત્યારે પ્રસાદ પણ લઈ લીધો અને આરામ પણ કરી રહ્યા છે અને યાત્રિકો તો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે પણ આ કને રસોઈમાં આજે એમ કહેવાય કે વઘારેલી ખીચડી અને કઢીનો પ્રસાદ ખૂબ સરસ મજાનો પ્રસાદ બનાવવામાં આવ્યો અને આ બાજુ છે અમારા લેડીઝ ગ્રુપ છે બહેનો ગ્રુપ છે એ બધા વાસણની સેવા કરી રહ્યા છે અમારા રાવટી ગ્રુપના એમ કહેવાય કે ખૂબ સેવાભાવી મેમ્બર અને અમે જ્યારે રાવટી શરૂઆત કરી હતી ત્યારે એમાં રાવટીના પાયાનો પથ્થર કહેવાય તો જેમને એમને મંડપની સેવા આપી હતી એવા અમારા કાળુ કાકા નટવરભાઈ પ્રજાપતિ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે અને અત્યારે અમારા કાળુ કાકા તરફથી આંકણે છે ને ફોગરની સેવા લાગી રહી છે અત્યારે આ જે પાઇપ તમે જોઈ શકો છો એ ઉપર લગાડશે લાઈનમાં જેથી એમાંથી ફુવારા થાય અને જે યાત્રિકો આવે એને ખૂબ સરસ મજાનો ઠંડો પવન મળે ઝીણો 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 પાણીનો ફોગ ચાલુ રહેશે એવી સેવા અમારા કાળુ કાકા તરફથી થઈ રહી છે બાજુ અમારી છે મેડિકલ સુવિધા શરૂ થઈ ગઈ છે અને મેડિકલ સુવિધામાં આ રહ્યું દેખાઈ ગયું ને અને આમાંથી ડોક્ટર કોણ છે ભાઈ ડોક્ટર એક જ નથી, બધા ઘોડા ડોક્ટર છે. ઘોડા ડોક્ટર છે બધા ઘોડા ડોક્ટર. અમારે છે ને એને, કહેવાય, પૂરો एक डिग्री वाला है એવું છે डिग्री वाला રાતે હીરા ઘસું છે આ બધા રે. હા, એવું છે. કોઈ પ્રોફેશનલ નથી હે. પ્રોફેશનલ નહીં ખબર હોય કે આ ડિગ્રી છે એટલે મહત્વનું છે. નહીં લેવાય ઓલા જેવું છે ડોક્ટર પેલા ઇન્જેક્શન ભરે પછી કે હું છું તને તો ભર્યું ક્યાંનું એવું છે બધું. એ સાચું હો બધા પ્રસાદ લેવા આ ખુરશી પાસે કોણ બેઠું છે આ લે આ તો અર્જુનભાઈ અર્જુનભાઈ બેઠા છે પ્રસાદ લેવા આ બાજુ અમારા અજયભાઈ જો ફીરશે છે પછી આ બાજુ કોણ છે બધા મિત્રો પ્રસાદ લેવા બેસી ગયા છે રાવટી ગ્રુપના બધા મેમ્બરો આ ખૂણામાં પિઝા ગ્રુપ બેસી ગયું છે પિઝા ગ્રુપ હા અમારા બધા મિત્રો બેસી ગયા છે ભાવથી પ્રસાદ લેવા વાહ ધીરુ દાદા વાહ હા ધીરુ દાદાની મોજ હા વાહ સુરેશભાઈ વાહ વાહ કાકા વાહ જય હો મેડિકલ સુવિધા ભાઈ તમારી પાસે શું શું સુવિધા ઉપલબ્ધ છે हमारी पास ताव आवे तो एनी माटेनी पण टेब्लेट છે વાહ કોઈને યાત્રિકોને પગ દુખાવો થતો હોય તો એની માટેની ટેબ્લેટ છે જી અને ક્રીમ એટલે ટ્યુબ પણ છે યાત્રિકોને દુખાવો થતો હોય તો એને ટ્યુબ લગાડવામાં સેવા આવે છે વાહ વાહ ખૂબ સરસ ખૂબ ડોક્ટર હાર્દિક મહારાજ હા પાણી પૂર્યા પાવ ભાઈ જેમ નો ફાવ્યા નાચીને મસાલામાં ગયા મસાલામાં નો ફાવ્યા હવે નવો ધંધો ચાલુ કર્યો ડોક્ટર બની ગયા ડિગ્રી વાળા ડોક્ટર પાસે હાવ કઈ એમ નમ નહીં નો ડિગ્રી એટલે હા ડિગ્રી વાળા હો ભાઈ આરે લટકાડવા અમારે સૌથી ઓછા વિડીયોમાં આવતા હોય તો હા ભાઈ કારણ કે બહાર બેઠા બેઠા સેવા કરતા હોય છે વધારે અંદર વિડીયો આવે છે એ બદલ હું આ ભાઈને ક્ષમા યાચના ચાહું છું રાવટીના આયોજકો આયોજક અમે નથી ભાઈ આ બધા આયોજક છે રાત્રિના વાગી ગયા છે 2:30 અને 2:30 પણ અમારા જે બધા મિત્રો છે એ
પદયાત્રા નીકળતા પદયાત્રિકોની ભાવથી સેવા કરી રહ્યા છે અને એમ કહેવાય કે યાત્રિકો આરે ફૂલ આનંદ અને ઉત્સાહ સાથે પધારો બાપા પધારો એવો નાદ નથી એમ કહેવાય કે યાત્રિકોને બોલાવી રહ્યા છે અને યાત્રિકો પણ ધીરે ધીરે પ્રસાદ લેવા આવી રહ્યા છે, આરામ કરવા આવી રહ્યા છે. હવે આપણે રાવટી અંદર પણ જઈએ કે થોડા ઘણા યાત્રિકો એમ કહેવાય કે રાતવાસો કરવા પણ રોકાયેલા છે, તો આપણે એ નજારાને પણ નહીં આવે. શું કહેશો તમે બધા? જિંદગી ઘટે. હા મોજ હા. તો ખૂબ સારી એવી સંખ્યામાં પદયાત્રિકો એમ કહેવાય કે સુતા છે અને ચા પાણી નાસ્તાનું કાઉન્ટર અવિરત શરૂ છે અને રાતે 2:30 પણ કોઈ પણ પદયાત્રિકો આવી રહ્યા તો અમારા ચા પાણીનું કાઉન્ટર અત્યારે અભિયાન ચાલુ જ છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે પણ પદયાત્રિકો રોકાયેલા છે અને યાત્રિકો આરામ ફરમાવી રહ્યા છે અને અમારા સ્વયંસેવક ગ્રુપના માતાજીની છબી અદ્ભુત તેજ પ્રાપ્ત થઈ રહ્યું છે. અમારા જે મિત્રો છે એ બધા બેઠા છે અહીં. અમારા ગ્રુપના જેટલા પણ સ્વયંસેવક મિત્રો છે, અમારા બાદશાહભાઈ અને કિશનભાઈ 2 મિત્રો જાગી રહ્યા છે. બાકી જેટલા પણ સ્વયંસેવક મિત્રો છે એ બધા સૂઈ ગયા છે અને બાકી યાત્રિકો પણ ખૂબ સારી મોટી એવી સંખ્યામાં રાતવાસા માટે રોકાયા છે, એ પણ એમ કે બધા સૂઈ ગયા છે. યાત્રિકો પણ બધા સૂતા છે. સવારના વાગી ગયા છે 3:30 અને પદયાત્રિકો હજુ સૂતા છે. આ યાત્રિકો લગભગ 1.5 કલાક સુધી જાગશે બધા અને અમારા યુવક પણ સૂતા છે અને હવે લગભગ પૌવા બટેકાનો નાસ્તો પણ તૈયાર કરવાનો છે. એટલે કોઈ યુવા ગ્રુપના મિત્રો આખો દિવસ સેવા કરી હોવાથી એ બધા થાકી ગયા હોય એટલે એમને કોઈને જગાડવાના નથી, પણ હવે અત્યારે હું એકલો જેટલી શક્ય છે એટલી સેવા કરીશ. જો કદાચ તમને આ એક સેકન્ડ છે એની પાસે ગારો લગાવી દીધો છે, તો ગારો શું કામ લગાવવામાં આવે એ કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. હવે બટેકા બાફા મૂકવાના છે અને અત્યારે હવે આજ 11 તારીખે પૌવા બટેકાનો નાસ્તો બનાવવાનો છે અમારે અને અમારા કિશનભાઈ અમારે ચા બનાવવાની છે. યાત્રિકો ભેગા છે. એક કામ કરો ને, પેલામાં થોડું પાણી નાખી અમારા કિશનભાઈ જાગી ગયા. કિશનભાઈ જાગીને આવી ગયા છે. હું જાગો છું. કિશનભાઈ બહાર બેઠા હતા. ત્યાં બહાર બેઠો હતો તો અમારા કિશનભાઈ પણ આવી ગયા છે. કિશનભાઈ સુતા જ નથી અને હું અને કિશનભાઈ 2 જાગીએ છીએ. તો બટેકા બાફા મૂકી અને પેલા થોડું ચા બનાવી નાખીએ અને અત્યારે 2 મિત્રો જાગીએ છે. બાકી બધા મિત્રો સુતા છે ને આરામ કરવા જઈએ કિશનભાઈ આપણે. અને હવે બટેકા બાફા મૂકી દઈએ. બટેકા બફા ગયા બાદ પછી છે સુધારી નાખીએ બધું કચુંબર આઈ બપ્પાનું પણ આ બધું આવી છે એને પણ સુધારી નાખીએ અને પૌવા બટેકાનો નાસ્તો પદયાત્રિકોને જમાડીએ. તો ચાલો પૌવા બટેકા બનાવવાની જે વ્યવસ્થા છે, પૌવા બટેકાનું જે કઈ સાધન સામગ્રી છે એની તૈયારી આપણે શરૂ થઈ. તો પ્રથમ છે બટેકા લઈ લઈશું અને ત્યારબાદ સામે ચૂલો તૈયાર થઈ ગયો છે, ત્યાં બટેકા બાફા મૂકી દઈશું. ચાલો એકલા સેવા કરવાની છે ને એકલા વિડીયો બનાવવાનો છે, તો બંને કામ એક સાથે. બફાઈ રહ્યા છે સરસ મજાના અને પૌવા બટેકાની તૈયારી ચાલી રહી છે. આ બાજુ અમારા ભૂરાભાઈ પણ જાગીને આવી ગયા છે અને અમારા કિશનભાઈ પણ બેઠા છે. ભૂરાભાઈ ને કિશનભાઈ પૌવા બટેકાનું જે કઈ મટીરિયલ આવે સાધન સામગ્રી બધું ઝીણું સંભાળવાનું કામકાજ કરી રહ્યા છે. વાહ જીગાભાઈ વાહ, ક્યા બાત. ઘટે તો જિંદગી ઘટે, બાકી પૌવા બટેકાના પ્રસાદમાં કાંઈ ન ઘટે હો.
અમારા ભૂરાભાઈ નું જે કેવું છે તમે બધા સાંભળી લીધું છે. ભૂરાભાઈ ફરતી બોલો, આયા આવીને ફરતી બોલો. નોડો નથી અમારે જીગાભાઈ હેરાન કરવા પડ્યા. કાલે વાર જીગાભાઈ નો હોય આ વિડીયો તો બાપુ આખો ઉતારો ને તો આપણે બે એને હાથે જેવા નહીં તો તેવા વિડીયો જો જેવા તેવા બનાય તો દેખી રડી જાય એવા ભાવ બટેકા બને. સાચું સાચું. જીગાભાઈ જેવું બને જ નહીં એમ. હવે હું બોલી પણ રહ્યો છું જીગાભાઈ શું શું નાખી રહ્યા છે. થોડીક ખાંડ આएगी स्वाद अनुसार થોડીક ખાંડ, स्वाद अनुसार मीठा, स्वाद अनुसार मिर्चा और स्वाद अनुसार धाना जीरा भी डालना पड़ता है. बटेका भी स्वाद अनुसार डालना पड़ता है. सब कुछ स्वाद अनुसार डालना पड़ता है. और स्वाद अनुसार नहीं डालना पड़ता है तो सब पौवा लेके आते हैं. पौवा ने जो આવી રીતે નોખા કરવા પડે, આવી રીતે આમ बनाए पूरा. हमारा पूरा पे दूध पौवा बना रिया से तो दूध पौवा पर खाई ले यार. इस तरफ दूध पौवा बनने का चालू है और इस तरफ पौवा बटेका पौवा भी बनना चालू है. राउटी पे पौवा बटेका दूध पौवा ये क्या बन रहा है हमको कुछ समझ में नहीं आ रहा. दो आइटम तीन आइटम एक साथ बन रहा है. और जिगालाल इसमें पौवा बटेका डाल देता है थोड़ा और चौकी में अंदर कोई भी पौवा थोड़ा छोटा रहेगा तो हलेगा. और हमारा जिगालाल जो सारा बनावाना जो टाया है वो पौवा बटेका बना. और हमारा किशन भाई थी धीमा हिलावता है. किशन भाई धीमा हिलावता है और कहवाता हो ये लगता है. वाह क्या बात है. ये देखो पौवा देखो तुम, देख के ही मोटा में पानी आ गया है. वाह जिगा भाई वाह क्या पौवा बनाया है. देख के मोटा में बहुत पानी आ गया है. जिगा भाई ने पौवा बनाया है 1 नंबर. और पौवा बटेका चकाचक तैयार हो गया. जिगालाल तैयार हो गया है मैंने भी चकाचक बना दिया है. और हमारे पूरा भाई ने भी ये क्या बना दिया है पूरा भाई तुमने. पौवा तो हमारे पूरा भाई ने भी सरस मजा का है वो क्या बोलते हैं दूध पौवा बना दिया है. और हमारा जिगालाल और स्वाद अनुसार नमक डालना पड़ेगा और स्वाद अनुसार मिर्ची डालना पड़ेगा, स्वाद अनुसार हल्दी डालना पड़ेगा और स्वाद अनुसार जो आता है धाना जीरू डालना पड़ेगा. हमारा जिगालाल स्वाद अनुसार सब कुछ डाल रहा है. और द्राक्ष भी डालना पड़ेगा. जिगालाल वो थोड़ा ध्यान रखने का वाला वली पासा पग में नजर भरावेगा तो गलोटिया खा जाएगा. पूरा भाई चौकी मुकने जा रहा है. हमको आज हिंदी में ब्लॉग बनाने का है. हम गुजराती नहीं आज हिंदी में बनाएगा. जिगालाल तुमको क्या कहता है. सही बात बोलता है ना हमें. वो थोड़ी डालना बहुत गला हो जाता है. ना नहीं वो थोड़ी ही नाखेगा और तुम्हारी रीते नाखेगा वो बुरा भाई तो कहेगा. और हमारा जिगा भाई ने द्राक्ष भी सरस मजाना मिक्सिंग कर दीदा है और पौवा बटेका तैयार है. तो मैं बुरा भाई को विनती करूंगा कि पहले आप एक डिश में माता जी को थाल धरा देता है और नींबू का रस भी डाल देना है. क्या बात है चकाचक. और ये पौवा बटेका हो गया है तैयार. और दाना जीरू पूरा भाई लेके आना. दाना जीरू क्या बोलते हैं हिंदी में वो कोथमरी मैं लेके आता हूँ. बापू इधर कैमरा लगाओ. ये कहा नहीं. अरे क्या बात. हेडशॉट सीधी थाली. वो क्या बोलते हैं वो टिपड़ा है जो वासन धोने का रखा है सीधा उसमें थाली. बुरा भाई का जो बरोबर टैग होता है वो टैग बरोबर लग गया है. किशन भाई मरक दांत करता है लेकिन कुछ बोलता नहीं है कि साला हिंदी में मत बोलो, गुजराती में बोलो. नहीं वो आज का लोग हिंदी में ही बोलना पड़ेगा हमारे को. ओ क्या हिंदी आधा गुजराती. नहीं तुमको हमारा हिंदी समझ नहीं आता लेकिन हम तो हिंदी बोलता है ऐसा हिंदी किसी को नहीं आता. परफेक्ट हिंदी बोलता है. जिगालाल अब दाना वो क्या कोथमरी डालना पड़ेगा ना. और कोथमरी और सेव और सरस मजा का जो हमारे जिगालाल ने पौवा बटेका बना दिया है. भाई पौवा बटेका वाह रंग से पौवा बटेका ने क्या बात है. चलो हमारा काम खत्म हो गया. किशन भाई का काम खत्म हो गया.